નમસ્કાર મિત્રો, છેલ્લે લેક્ચરમાં મિત્રો આપણે 10 અલગ અલગ ખાલી જગ્યાઓ જોઈ હતી, જેમાં એન અને એસએન બંને મિક્સ હતા. હવે મિત્રો સમાંતર શ્રેણી ચેપ્ટરનો ખૂબ અગત્યનો એક ટોપિક, એટલે એક પ્રકારે એવું કહી શકાય કે જેમાં આપણે કુટ પ્રશ્નો જોવાના છે. બહુ જ સિમ્પલ છે મિત્રો, થોડુંક ધ્યાન દેશો તો પણ આવડી જાય એવું છે. આગળ વધીએ, કુટ પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. આપણું જે મટીરિયલ છે મિત્રો, એનો મહાવરો 23 છે. કુટ પ્રશ્ન ટાઈપના ક્વેશ્ચન્સ છે ફ્રેન્ડ્સ, ધ્યાન દઈને સમજશું. હવે જે પહેલો ક્વેશ્ચન છે એમાં કંઈક આવું કીધું છે. પહેલા રકમને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે એક આ રીતે બાસ્કેટ છે, એક ડોલ છે. સિચ્યુએશન સમજાવું છું, પરિસ્થિતિ સમજાવું છું. એ પરિસ્થિતિને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. એક રમત છે જેમાં પહેલા તો એમ કીધું છે કે પ્રથમ બટેટું એ આ ડોલથી 5 મીટરના અંતરે છે. પ્રથમ બટેટું આ ડોલથી 5 મીટરના અંતરે છે. આ માની લો કે બટેટું છે એ ડોલથી કેટલા મીટર અંતરે છે? 5 મીટર. આટલું ક્લિયર? હવે જે વિધાન કહું છું એને ધ્યાન દઈને સાંભળજો. જે બીજું બટેટું છે એ પ્રથમ બટેટાથી 3 મીટરના અંતરે છે. એટલે ખરેખર એવું વાક્ય બોલી શકાય કે ત્યારબાદના દરેક બટેટા અગાઉના બટેટા કરતા 3 મીટરના અંતરે છે. એટલે બીજું બટેટું છે એના માટે અગાઉનું બટેટું એટલે કયું બને? પહેલું બટેટું. એના કરતાં 3 મીટરના અંતરે હશે. ત્રીજું બટેટું છે એ એના માટે અગાઉનું બટેટું કયું બનશે? બીજું બટેટું. એના કરતાં એ 3 મીટરના અંતરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે બીજું બટેટું છે એ પ્રથમ બટેટાથી કેટલા મીટર અંતરે છે? 3 મીટર. એટલે આનું માપ 3 મીટર છે. ત્રીજું બટેટું છે એ પણ કેટલા મીટર અંતરે છે? 3 મીટર. ખ્યાલ આવે છે બધાને? આ રીતે પરિસ્થિતિ છે. હવે રમત એવી છે કે એક વ્યક્તિ અહીંથી ચાલવાની શરૂઆત કરે છે, એટલે ડોલ પાસેથી ચાલવાની શરૂઆત કરે છે. ત્યાંથી એને ચાલીને પહેલું બટેટું ઉપાડવાનું છે અને ત્યાંથી એ બટેટું પાછું મૂકવા આવવાનું છે ડોલમાં. ખ્યાલ આવે છે? એ પ્રથમ બટેટું મૂક્યા પછી એને ત્યાંથી પાછું બીજું બટેટું ઉપાડવા જવાનું છે અને ત્યાંથી પાછું એને ડોલમાં મૂકવા આવવાનું છે. આ રીતની આખી એક રમત છે મિત્રો. એટલે હવે તમે વિચાર કરો કે એ વ્યક્તિ જ્યારે પ્રથમ બટેટું ઉપાડીને પાછું ડોલમાં મૂકવા આવશે તો એ દરમિયાન એને કુલ કેટલું અંતર કાપ્યું હશે? બરોબર ધ્યાન દઈને સમજજો. પ્રથમ બટાકું ઉપાડવા દરમિયાન કાપેલ અંતર. બટાકુની બદલે તમે બટેટું પણ લખી શકો છો. ઓકે, ઇમેજિન કરો કે એ વ્યક્તિએ અહીંથી ચાલવાની શરૂઆત કરી, એ પ્રથમ બટેટું ઉપાડવા જશે, ત્યાંથી પાછું મૂકવા આવશે. તો પ્રથમ બટાકું ઉપાડવા દરમિયાન કાપેલું અંતર કેટલું થશે મિત્રો? 5 મીટર જવાના અને 5 મીટર આવવાના, એટલે ટોટલ કેટલું થશે? 10 મીટર. ઓકે, અત્યારે હવે એ વ્યક્તિ ક્યાં ઊભો હશે? આ ડોલ પાસે. હવે ત્યાંથી એને બીજું બટેટું ઉપાડવા જવાનું છે. હવે ધ્યાન રાખવાનું છે, જ્યારે એ બીજું બટેટું ઉપાડવા જશે મિત્રો, ત્યારે એને ખરેખર એ બીજું બટેટું ઉપાડવા દરમિયાન 8 મીટર એને જવું પડશે અને ત્યાંથી એ બટેટુને પાછું ડોલમાં નાખવા આવવું પડશે.
એટલે એને 8 મીટર રિટર્ન થવું પડશે. એટલે 8 મીટર જવાના અને 8 મીટર આવવાના, એટલે એમ એને ટોટલ કેટલું અંતર કાપવું પડશે? 16 મીટર. એટલે આપણે અહીંયા લખીએ બીજું બટાકું ઉપાડવા દરમિયાન કાપેલ અંતર. તો એ કેટલું અંતર કાપશે મિત્રો? 8 જવાના અને 8 આવવાના, એટલે કેટલા થશે? 16 મીટર. ઓકે, હવે એ વ્યક્તિ પાછો ક્યાં ઊભો હશે? ડોલ પાસે જ. ઓકે, ત્યાંથી પાછું એને ત્રીજું બટેટું ઉપાડવા જવાનું છે. તો વિચાર કરો કે જે ત્રીજું બટેટું છે એ ડોલથી કેટલા મીટર દૂર છે? આ બીજું બટેટું 8 મીટર હતું, તો ત્રીજું બટેટું કેટલા મીટર દૂર હશે? 11 મીટર દૂર હશે. તો એનો મતલબ એવો થયો કે એને 11 મીટર ઉપાડવા જવાનું અને 11 મીટર પાછું મૂકવા આવવાનું. તો આમ એને ત્રીજું બટેકું ઉપાડવા દરમિયાન કેટલું અંતર કાપવું પડશે? 22 મીટર. એટલે અહીંયા આપણે લખી નાખીએ છીએ ત્રીજું બટાકું ઉપાડવા દરમિયાન કાપેલ અંતર એ કેટલું થશે? 22 મીટર. અહીંયા તમે ઉપાડવાની બદલે એવું લખી શકો કે પ્રથમ બટાકું ડોલમાં મૂકવા દરમિયાન કાપેલું અંતર. પ્રથમ બટાકું ડોલમાં મૂકવા દરમિયાન કાપેલું અંતર. ઓકે, તો હવે તમારો પ્રશ્ન શું છે મિત્રો? પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન કંઈક આવો પૂછ્યો છે. પહેલો પ્રશ્ન, તો આવા 15 બટાકા ઉપાડવા દરમિયાન કાપેલ કુલ અંતર શોધો. હવે થોડુંક વિચારો. 15 બટાકા ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર શોધો. ચલો માની લો કે હું તમને એમ કહું કે કોઈ એક વ્યક્તિએ 2 બટાકા ઉપાડ્યા હોય, તો એ 2 બટાકા ઉપાડવા દરમિયાન એણે કાપેલું કુલ અંતર કેટલું? બહુ શાંતિથી વિચારો. પ્રશ્ન શું છે? 2 બટાકા ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર કેટલું? તો વિચાર કરો કે એને પ્રથમ બટેટું ઉપાડવા માટે 5 મીટર જવાનું અને 5 મીટર આવવાનું, એટલે ટોટલ કેટલું થયું? 10 મીટર. એ તો એક બટેટું ઉપાડવા દરમિયાન છે. મેં 2 બટાકા દરમિયાન પૂછું છું. તો બીજા બટેટા માટે 8 મીટર જવાનું અને 8 મીટર આવવાનું, એટલે 16 મીટર. તો 2 બટેટા દરમિયાન ઉપાડેલું 2 બટાકા ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર એટલે કેટલું થશે? પ્રથમ બટાકું ઉપાડવા દરમિયાન કાપેલું અંતર પ્લસ બીજું બટાકું ઉપાડવા દરમિયાન કાપેલું અંતર, એટલે કેટલા થશે? 10 + 16, એટલે શું થયું? 26. હું જે 2 શબ્દો બોલું ને એની ઉપર ભાર આપો, ગુજરાતી ભાષા ઉપર ભાર આપો. એક પ્રશ્ન એમ છે કે બીજું બટાકું ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર. પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરજો. બીજું બટાકું ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર, એટલે માત્ર બીજું બટાકું જ ઉપાડવાનું છે, તો આન્સર બને 16, કારણ કે 8 જવાના અને 8 આવવાના. પણ હવે હું એમ કહું કે પ્રથમ 2 બટાકા ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર, તો તમારે શું કરવું પડે? પ્રથમ બટાકા ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર પ્લસ બીજું બટાકું ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર. એટલે ઇન શોર્ટ તમારે આના પ્રથમ 2 પદોનો શું કરવો પડે? સરવાળો કરવો પડે મિત્રો. ઓકે, તો પહેલા તો અહીંયા લખી નાખું છું કે આમ દરેક બટાકા ઉપાડવા દરમિયાન કાપેલ અંતર એ સમાંતર શ્રેણી છે. તેથી શ્રેણી કઈ બનશે? 10, 16, 22. કેટલાનો ડિફરન્સ છે મિત્રો? 6 નો, એટલે પછી કેટલા થશે? 28. ઓકે, ફરી એક વખત કહું છું. ચલો હવે હું એમ કહું કે 3 બટાકા ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર. ડિફરન્સ સમજાય છે? જો હું એમ કહું કે ત્રીજું બટાકું ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર,
તો માત્ર ત્રીજું બટાકું ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર શોધવું પડે. એટલે 11 મીટર જવાના અને 11 મીટર આવવાના એટલે કેટલા થયા? 22 મીટર. પણ હું એમ કહું કે 3 બટાકા ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર, તો તમારે પ્રથમ બટાકું ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર એટલે 10 વત્તા બીજું બટાકું ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર એટલે 16 અને વત્તા ત્રીજું બટાકું ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર એટલે કે 22. એ બધાનો શું કરવો પડે? સરવાળો. એટલે સમજાય છું શું કહેવા માંગુ છું કે જો હું તમને એમ કહું છું કે 3 બટાકા પ્રથમ 3 બટાકા ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર શોધો, તો તમે શું કરો છો? તમે પ્રથમ 3 પદોનો સરવાળો કરો છો. મારે તમને માત્ર દાખલો ગણાવી નથી દેવાનો મિત્રો, એટલે હું એટલું સમજાવવા માટેનો પ્રયત્ન કરું છું. જો હું તમને એમ કહું કે પ્રથમ 3 બટાકા ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર શોધો, તો તમે શું કરો છો? પ્રથમ 3 પદોનો સરવાળો કરો છો. તો હવે પ્રશ્ન એમ છે કે પ્રથમ 15 બટાકા ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર શોધો. તો હવે શું કરવું પડશે? આ શ્રેણીના પ્રથમ 15 પદોનો સરવાળો કરવાનો છે. એટલે કયો ટોપિક થયો? SN. હવે સમજાણું? આ સમાંતર શ્રેણી બની ગઈ. આના આપણે પ્રથમ 15 પદોનો સરવાળો શોધવાનો છે. એટલે આપણે SN નું સૂત્ર મૂકશું. એટલે SN ઇઝ ઇક્વલ્સ ટુ શું લખશું? પહેલાનું સૂત્ર મૂકી દઈએ. SN ઇઝ ઇક્વલ્સ ટુ n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ઇન્ટુ d. ચલો, કેટલા પદોનો સરવાળો કરવાનો છે? પ્રથમ 15 પદોનો. એટલે S15 ઇઝ ઇક્વલ્સ ટુ 15/2 ઇન્ટુ 2 ઇન્ટુ a એટલે કેટલા થશે મિત્રો? 10 પ્લસ n એટલે કેટલા થશે મિત્રો? 15 માઇનસ 1. d એટલે કેટલા થશે મિત્રો? 16 માઇનસ 10 એટલે 6. ચાલો, તો હવે અહીંયા સુધી જશે ઇટ્સ 15/2. અહીંયા 10 દુ 20, 15 માઇનસ 1 એટલે 14, 14 ગુણ્યા 6 એટલે 14 છક 84. ચલો, તો 15/2 અને અહીંયા કેટલા થઈ જશે? 104. ચલો, 104 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 57. રેડી? સોરી, એ થશે 52. 52 દુ 104. હવે આપણે સીધો 15 સાથે ગુણાકાર કરી નાખીએ. તો 15 દુ 30 ની 0 વધી પડી 3. 15 × 5 = 75. 75 ને 3 78. તો એનો મતલબ એવો થયો કે પ્રથમ 15 બટાકા ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર. આ શેનો જવાબ છે મિત્રો? પ્રથમ જે આપણો પ્રશ્ન છે એનો જવાબ છે. એટલે તમારે નીચે શું લખવું પડશે? આમ એવું એક વાક્ય લખી નાખવાનું છે કે આમ પ્રથમ 15 બટાકા ઉપાડવા દરમિયાન કાપેલું કુલ અંતર એ કેટલું થઈ જશે? 780 મીટર. ઓકે, આ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. આ તમારો પહેલો પ્રશ્ન થયો મિત્રો. હજી આમાંનામાં આપણે એક બીજો પ્રશ્ન પણ એડ કરી શકીએ મિત્રો. જોઈએ, આમાંનામાં બીજો પ્રશ્ન લઈ લઉં છું સાથે જ. બરાબર ધ્યાન દઈને સમજજો. હવે આનથી રિવર્સ. બરાબર ધ્યાન દઈને સમજજો. હવે આમાંનામાં સેકન્ડ ક્વેશ્ચન લઈ લઉં છું. આમ આપ્યું હોય, જો વ્યક્તિ એ કાપેલું કુલ અંતર 1340 મીટર હોય તો તેણે ઉપાડેલ બટાકાની સંખ્યા શોધો. ઘણા વિદ્યાર્થીઓને હું જ્યારે બટાકા બોલતો હોય ત્યારે ખૂબ મજા આવતી હશે, કંઈક નવીન લાગતું હોય કે આપણે તો રોજ ઘરે
બટેટું બટેટું કરતા હોય. ઓકે, પ્રશ્નને સમજજો. જો વ્યક્તિએ કાપેલું કુલ અંતર 1340 મીટર હોય એટલે શું થયું? આનથી રિવર્સ. આની પહેલા શું પૂછ્યું કે આવા 15 બટાકા ઉપાડવા દરમિયાન એને કાપેલું કુલ અંતર કેટલું હશે. હવે ઊંધું કરી નાખ્યું, કુલ અંતર આપી દીધું છે તો એને કેટલા બટેટા ઉપાડ્યા હશે. દાખલા તરીકે આમાં હું એમ કહું કે એને કુલ 10 મીટર અંતર કાપ્યું છે તો કેટલા બટેટા ઉપાડ્યા હોય? એક જ. હું એમ કહું એને કુલ 26 મીટર અંતર કાપ્યું છે. કુલ કેટલું અંતર કાપ્યું છે? 26 મીટર. તો એને કેટલું અંતર કાપ્યું હશે? સોરી, એને કેટલા બટેટા ઉપાડ્યા હશે? 2. એટલે પ્રશ્ન સમજાય છે. SN આપી દીધો છે અને આપણે N શોધવાનો છે. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે મિત્રો. આપણે SN નું પાછું સૂત્ર મૂકી દઈએ. SN is equals to n/2 into 2a plus n minus 1 into d. ચાલો એમાં SN ની જગ્યાએ કેટલા મૂકશું? 1340. હવે n શું કરવાનું છે? શોધવાનું છે. a ની જગ્યાએ કેટલા મૂકશું મિત્રો? કેટલા છે? 10. પાછું n શું કરવાનું છે? શોધવાનું છે. d ની જગ્યાએ કેટલા મૂકશું? 6. ડિફરન્સ કેટલો હતો મિત્રો? 6 નો હતો. તો હવે અહીંયા કેટલા થઈ જશે? 1340 n/2 10 દુ 20 6 into n 6n minus 6. ચલો 1340 બરાબર n/2. અહીંયા સુધી જશે 6n plus 14. ચલો 1340 બરાબર n/2. આ બંનેમાંથી તમે 2 શું કરી શકો? કોમન કાઢી શકો. તો અંદર શું વધશે? 3n plus 7. ચલો આ 2 ને આ 2 કેન્સલ. તો હવે શું વધ્યું? 1340 બરાબર n ગુણ્યા 3n એટલે શું થઈ જશે? 3n સ્ક્વેર. n ગુણ્યા 7 એટલે 7n. 1340 પ્લસ સામે જશે તો માઇનસ. તો અહીંયા કાંઈ ન વધે એટલે શું વધશે? 0. હવે મિત્રો પાછું શું કરવું પડશે? આપણે અવયવ. અવયવમાં આપણે શીખી ગયા છીએ એમ શું બોલતા? આપણે પહેલા એવું બોલતા કે n² નો સહગુણક અને અચળ પદનો ગુણાકાર. તો આનો ગુણાકાર શું થાય? એનો આપણે ગુણાકાર કરીએ. 13 તેરી 39 અને 40 તેરી 120 એટલે 4020. એનો ગુણાકાર કેટલો થશે મિત્રો? 4020. હવે શું બોલાય? આપણે સેકન્ડ સ્ટેપ શું બોલશું? આ 4020 ના આપણે એવા 2 ભાગ પાડવાના છે કે જેનો ગુણાકાર 4020 થાય અને જેની બાદબાકી 7 થાય. ખ્યાલ આવે છે? તો આપણે એને સ્પ્લિટ કરતા જઈએ મિત્રો. તો આપણે આને પહેલા 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા કેટલા થશે? 2010 into 2. પણ એની બાદબાકી 7 થાય નહીં. જોજો આ 2 નો ગુણાકાર કેટલો થશે? 4020. તો હજી આના 2 ભાગ પાડીએ તો કેટલા થશે? 1005 ગુણ્યા 2 ગુણ્યા 2. આનો ગુણાકાર તો 4020 જ થશે. ઓકે, આ બંનેનો ગુણાકાર કરીએ તો 2 દુ 4. તો 1005 માંથી 4 બાદ કરીએ તો 7 ન આવે. એટલે હજી આપણે આગળ આના ભાગ પાડશું. આને 5 વડે ભાગ ચલાવીએ. 5 દુ 10 અને 201 પંચા એટલે 201 પંચા 1005 એને ગુણ્યા 2 એટલે 2010 અને એને ગુણ્યા 2 એટલે 4020. અહીંયા 5 દુ 10 10 દુ 20 પણ તો પણ બાદબાકી 7 થતી નથી. હજી આને આપણે 3 વડે ભાગ ચલાવી શકીએ. અહીંયા 3 છક 18 2 વધ્યા 3 સત્તા 21 એને ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 2. આ બધાનો ગુણાકાર કેટલો થશે? 4020. 5 તેરી 15 15 દુ 30 30 દુ 60. જો આ બધાનો ગુણાકાર કેટલો થયો? 60 અને આ 67. તો જો 2 ભાગ મળી ગયા. 67 માંથી 60 બાદ કરીએ તો કેટલા મળી જશે આપણને? 7. અને આપણે એ જ લાવવાના હતા મિત્રો. તો હવે આપણે શું કરીએ છીએ? 3n² plus 67n minus 60n minus 1340 equals to 0. ચલો પેલા 2 પદમાંથી શું કોમન કાઢીએ? 3n. તો અંદર શું વધશે? n પ્લસ પેલા 2 પદમાંથી ઓનલી n જ કોમન કાઢી શકશું કારણ કે આને 3 વડે ભાગી શકાશે નહીં.
તો અહીંયા શું થઈ જશે 3n + 67. ચલો પછીના બે પદમાંથી શું કોમન કાઢશું? -20. તો અંદર શું વધશે? n + 3n + 67 = 0. ચલો એક કૌંસ એનો બનાવશું આ કોમનનો અને એક કૌંસ જે બે કૌંસ સરખા છે એનો. 0 કોને આપી દેશું? બંનેને. તો આપણને n = કેટલા મળશે? n = -67/3 અને n બીજું શું મળશે? n = 20. પરંતુ આપણે જાણીએ છીએ એમ કે n કોઈ દિવસ અપૂર્ણાંક કે ઋણ હોય નહીં. તો n બરાબર કેટલા થયા? 20. એનો મતલબ કે એ વ્યક્તિએ ઉપાડેલ બટાકાની સંખ્યા કેટલી હશે? 20. એનો મતલબ કે જ્યારે એને 20 બટેટા ઉપાડ્યા હોય ત્યારે એને કાપેલું કુલ અંતર કેટલું થયું? 1340. એટલે આઈ થિંક તમે બે પ્રશ્ન બરાબર સમજ્યા હશો. પહેલો પ્રશ્ન શું હતો કે જો એ 15 બટેટા ઉપાડે તો એને કાપેલું કુલ અંતર શોધો, અને જો એને કાપેલું કુલ અંતર 1340 મીટર હોય તો ઉપાડેલ બટેટાની સંખ્યા શોધો. ઇન શોર્ટ છે SN જ. SN માં આપણે આ બે ટાઈપ શીખી ગયા છીએ. n આપ્યું હોય તો SN શોધવાનું, SN આપ્યું હોય તો n શોધવાનું. પણ આ સ્ટોરિકલ પ્રશ્નો થયા. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, એક ક્વેશ્ચન આપણે મહાવરા નંબર 23 માં જોયો. થોડાક વિશિષ્ટ પ્રકારના ક્વેશ્ચન્સ છે. એવું પણ કહી શકાય કે જે તમારો સ્વાધ્યાય છે ઓપ્શનલ વૈકલ્પિક, એના પણ ઘણા બધા ક્વેશ્ચન્સ છે. બોર્ડમાં ટેક્સ્ટબુકમાં એવું કીધું છે કે આમાંથી પરીક્ષાના પ્રશ્ન ન પૂછવા, પરંતુ આપણે શીખવા જરૂરી છે મિત્રો. એ તમને કોઈક ને કોઈક રીતે બીજી આગળ કોઈ પણ જગ્યાએ કામ લાગી શકે છે. અને એવું પણ બની શકે કે બોર્ડ એક ક્વેશ્ચન ન પૂછે પણ એના જેવો ક્વેશ્ચન કરીને પૂછી નાખે તો આપણે ના પાડી શકીએ નહીં. એટલે આપણે ભલે ઓપ્શનલ છે તો પણ શીખવા જરૂરી છે. એવો જ એક સરસ મજાનો ક્વેશ્ચન લઈએ આપણે, ધ્યાન દઈને સમજજો મિત્રો. સેકન્ડ ક્વેશ્ચન આમ આપ્યું છે કંઈક, બરાબર? ધ્યાન દઈને સમજજો. ક્વેશ્ચન છે 1 થી 49 સુધીમાં એવી સંખ્યા શોધો કે જેની પહેલાની તમામ સંખ્યાઓ અને જેની પછીની તમામ સંખ્યાઓનો સરવાળો સમાન થાય. રેડી? બરાબર? પ્રશ્નને ધ્યાન દઈને સમજજો મિત્રો. 1 થી 49 સુધીમાં એવી સંખ્યા શોધો કે જેની પહેલાની તમામ સંખ્યાઓ અને જેની પછીની તમામ સંખ્યાઓનો સરવાળો સમાન થાય. પહેલા તો તમને આ ક્વેશ્ચન મેન્ટલી ક્લિયર થવો જોઈએ કે આ ક્વેશ્ચન કેવા શું માંગે છે. તમને 1 થી 49 સંખ્યાઓ દેખાવી જોઈએ. હવે મિત્રો તમારે 1 થી 49 સંખ્યામાં એક એવી સંખ્યા શોધવાની છે કે જેની પહેલાની બધી જ સંખ્યા અને જેની પછીની બધી જ સંખ્યાઓ એમનો સરવાળો સમાન થાય. ખ્યાલ આવે છે? ઓકે, હવે આ થોડુંક ટફ ક્વેશ્ચન છે એટલે એને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. આની ગણતરી દર્શાવીએ આપણે. ચલો આ માની લો કે 1 2 3 થી 49 સુધીની સંખ્યા છે. હવે આપણે આ 1 થી 49 સુધીમાં એવી સંખ્યા શોધવાની છે કે જેની પહેલાની બધી સંખ્યા અને જેની પછીની બધી સંખ્યાઓનો સરવાળો સમાન થાય. હવે અત્યારે આપણને મિત્રો એ સંખ્યા કઈ છે એ ખબર નથી. તો ધારો કે એ સંખ્યા n છે.
આપણી સંખ્યાને શું નામ આપી દઈએ? n. ચાલો, એટલે સમજાય છે શું કહેવા માંગુ છું? n ની પહેલાની બધી જ સંખ્યા અને n ની પછીની બધી સંખ્યાઓનો સરવાળો સમાન થાય. હવે થોડુંક પ્રેક્ટિકલ વિચારો પહેલા કે 3 ની પહેલા કઈ સંખ્યા છે? 2. તો એ કઈ રીતે મળશે? 3 - 1. તો એક્ઝેક્ટ આ n ની પહેલા કઈ સંખ્યા હશે? તમે કહી શકશો n ની પહેલા કઈ સંખ્યા હશે? બહુ જ ઈઝી છે, એ હશે n - 1. કઈ હશે? n - 1. અને એક્ઝેક્ટ n પછી કઈ સંખ્યા હશે? n + 1. એની પછી કઈ હશે? n + 2. એવી રીતના હશે. આટલું પેલા ક્લિયર? ધારો કે તે સંખ્યા કઈ છે? n. આપણે પહેલું સ્ટેપે લખી જ નાખીએ. ધારો કે તે સંખ્યા n છે, એટલે કે n ની પહેલાની બધી સંખ્યા અને n ની પછીની બધી સંખ્યાનો સરવાળો કેવો થાય છે મિત્રો? સમાન થાય છે. ઓકે, હવે ધ્યાન દઈને સમજજો. એટલે જો હું આકૃતિમાં કહું તો n ની પહેલાની બધી સંખ્યા એટલે આ બધી થઈ, અને n ની પછીની બધી સંખ્યા એટલે આ બધી થશે. એનો સરવાળો કેવો છે મિત્રો? સમાન છે. તો પહેલા તો એને આપણે ગણિતની ભાષામાં લખીએ. તો કેમ લખશું એને? 1 + 2 + 3 પ્લસ અપ ટુ n - 1 અને n + 1 પ્લસ એની પછી કયું પદ હશે? n + 2 અને પ્લસ અપ ટુ 49. ઓકે, આ બધા કયા પદ છે મિત્રો? n ની પહેલાના. અને આ બધા કયા પદ છે? n ની પછીના. એ બધાનો સરવાળો કેવો થવો જોઈએ? સમાન. એટલે આ બધાનો સરવાળો સમાન છે એવું કહી શકાય. આટલું ક્લિયર પહેલા બધાને? શું કર્યું સમજાય છે? ઓકે, હવે બરાબર ધ્યાન દઈને સમજો મિત્રો. હવે માની લો કે હું એમ લખું કે 1 + 2 + 3 + 4 + 5. ચલો, આપણે આટલા પદોનો સરવાળો કરવાનો છે. તો આમાં કેટલા પદ છે એવું કહી શકાય? તમે ઇઝીલી કહેશો ને તમે કહેશો કે કેટલો ઇઝી ક્વેશ્ચન પૂછ્યો સાહેબે, પણ મારે આની અહીંયા જરૂર છે એટલા માટે મારે પૂછવું પડશે. કેટલા પદોનો સરવાળો કરવાનો કીધો મેં? 5. કેવી રીતના ખબર પડી તમને? એનું છેલ્લું પદ કયું છે? 5. પણ 5 એવું શું કામ થયું? અહીંયા શરૂઆત 1 થી થાય છે એટલે. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? ચલો, માની લો કે હું એમ લખું અહીંયા કે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8. ચલો, હવે એમ કહું તો કે આમાં કેટલા પદોનો સરવાળો કરવાનો છે? તો તમે ચોક્કસ કહેશો 8. ચલો, આમાં 8 પદોનો સરવાળો કરવાનો છે. શું કામ? એનું છેલ્લું પદ કયું છે? 8. પણ અગેન હજી કહું છું, એવું શું કામ બને છે? કારણ કે આની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. તો હવે મને વિચારીને કહો કે આમાં કેટલા પદોનો સરવાળો કરવાનો છે? હવે આવડી જશે? થાપાભાઈ, તમને આવડી જશે? આમાં 1 થી 8 માં છેલ્લું પદ 8 છે. તો કેટલા પદોનો સરવાળો કરવાનો છે? 8. કારણ કે શરૂઆત ક્યાંથી થઈ છે? 1 થી. આમાં કેટલા પદોનો સરવાળો કરવાનો છે? 5. છેલ્લું પદ કયું છે? 5. અને શરૂઆત 1 થી થાય છે. આમાં કેટલા પદોનો સરવાળો કરવાનો છે? હવે ખ્યાલ આવે છે બધાને? કેટલા પદોનો સરવાળો કરવાનો છે? છેલ્લું પદ કયું છે? n - 1. અને શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી. તો આપણે શું કહી શકીએ કે આપણે n - 1 પદોનો સરવાળો કરવાનો છે. ખ્યાલ આવી ગયો બધાને? શું બોલશું? કેટલા પદોનો સરવાળો કરવાનો છે? n - 1 પદોનો. હવે આપણી પાસે SN નું સૂત્ર છે, યાદ હોય તો. આપણી પાસે એક SN નું ટૂંકું સૂત્ર છે. SN = n/2 × a + l. આ સૂત્ર ક્યારે લઈએ છીએ આપણે? જ્યારે આપણી પાસે શ્રેણીનું છેલ્લું પદ હોય ત્યારે. ચાલો, n એટલે પદોની સંખ્યા. કેટલા પદોનો સરવાળો કરવાનો છે? યાદ કરો, હજી હમણાં જ શીખડાયું. કેટલા પદોનો સરવાળો કરવાનો છે? n - 1.
તો અહીંયા હું n ની જગ્યાએ શું મૂકી દઉં, n-1 અપોન 2, પછી ઇન્ટુ એ એટલે પ્રથમ પદ, શ્રેણીનું પ્રથમ પદ કયું છે 1, પ્લસ l એટલે લાસ્ટ ટર્મ કયું છે, ઇટ્સ n-1. ઓકે, આ શું મળ્યું, આનો સરવાળો મળ્યો છે મિત્રો. ઓકે, હવે ધ્યાન દઈને સમજજો. હવે આપણે આ બધાનો સરવાળો કરવાનો છે. હવે બરાબર જોજો, આની જેવું જ લાગે છે, પણ એમાં થોડુંક ધ્યાન રાખવાનું છે મિત્રો. હવે જ્યારે મેં આમાં તમને એમ પૂછ્યું કે આમાં કેટલા પદોનો સરવાળો કરવાનો છે, એટલે તરત તમે કીધું કે n-1. હવે આમાંય ઘણા છોકરાને આપણે એમ પૂછીએ કે આમાં કેટલા પદોનો સરવાળો કરવાનો છે, એટલે તરત એમ કહેશે 49 પદોનો. તો મિત્રો એ ખોટું છે. શું કામ? પહેલી તો વસ્તુ એ કે આપણી પાસે ટોટલ પદ જ 49 છે. સમજાય? ટોટલ પદ જ 49 છે મિત્રો. તો આટલા પદ થોડા 49 હોય, કારણ કે આ તો અહીંની પછીના પદ છે ને, એટલે આ 49 કરતા તો ઓછા જ હશે. આઈડિયા આવે છે? બીજું, ઘણાને પ્રશ્ન થતો હોય કે સાહેબ આમાં n-1 કીધું તો આમાં કેમ તમે ના પાડો છો? પણ આમાં શરૂઆત 1 થી થાય છે, આમાં શરૂઆત n+1 થી થાય છે. એ જ વસ્તુ પ્રેક્ટિકલ કરીને સમજાવું. આની જેમ જ આ આપણે જોયું, આની જેમ જ આપણે જોઈએ. માની લો કે હું એમ લખું કે 5 + 6 + 7 + 8 + 9 + 10, તો એમ કહેવાય કે આમાં 10 પદ છે. આપણે 10 પદોનો સરવાળો કરવાનો છે એવું કહી શકશું નહીં. જો આમાં છેલ્લું પદ 10 છે તોય ન કહેવાય, આમાં છેલ્લું પદ 5 છે તો કહેવાય કે 5 પદોનો સરવાળો કરવાનો છે. 1 પદ 2 3 4 5. આમાં છેલ્લું પદ 8 છે તો કહેવાય કે 8 પદોનો સરવાળો કરવાનો છે. આમાં છેલ્લું પદ 10 છે તો ન કહેવાય. આવું શું કામ બને છે? આ બધા શરૂઆત 1 થી થાય છે અને આ 5 થી થઈ છે મિત્રો. આટલું પહેલા ફાઇનલ. તો હવે પ્રશ્ન એ છે કે આમાં પદોની સંખ્યા કેટલી છે. જો આપણી પાસે પહેલું પદ છે, છેલ્લું પદ છે, શું નથી, પદોની સંખ્યા કેટલી છે, પણ એ પણ આરામથી મળી જશે. જોજો, ચલો આમાં આપણે કયા કયા પદ લીધા, અહીંથી n+1 n+2 ની બધા લીધા. કયા નથી લીધા? જોજો, આપણે આગળના આટલા પદ નથી લીધા. આટલા પદ એટલે કેટલા? n પદ નથી લીધા. એટલે સમજાય છે શું કહું છું? ટોટલ પદ કેટલા છે? 49. એમાંથી કેટલા પદ નથી લીધા? તો કે ભાઈ n પદ નથી લીધા. તો 49 માંથી n બાદ કરી નાખો. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ માની લો કે વર્ગખંડમાં 25 વિદ્યાર્થીઓ છે, કુલ વિદ્યાર્થીઓ 25 છે, એમાંથી 5 વિદ્યાર્થીઓ પ્રવાસમાં નથી ગયા. તો કેટલા વિદ્યાર્થી પ્રવાસમાં ગયા હોય? ઓબ્વિયસ છે, તમે કહેશો 20. આ એવી જ રીતના કેટલા પદોનો સરવાળો કરવાનો છે? ટોટલ પદ કેટલા? 49. એમાંથી કેટલા પદ નથી લેવાના? તો કે પ્રથમ n પદ નથી લેવાના, તો n પદ બાદ કરી નાખો. તો હવે કેટલા વધ્યા? 49 - n. એટલે આની માટે શું બોલશું આપણે? કેટલા પદોનો સરવાળો કરવાનો છે એમ કહેવાય? 49 - n પદોનો સરવાળો કરવાનો છે. ચલો સૂત્ર આ જ રહેશે. ફરીવાર n એટલે શું? 49 - n. તો અહીંયા હું મૂકી દઉં છું 49 - n અપોન 2. ચલો એ એટલે પ્રથમ પદ કયું છે? પ્રથમ પદ છે n+1. l એટલે લાસ્ટ પદ કયું છે? 49. એટલે આ દાખલામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ જ છે કે આ 49 - n કેમ આવ્યું. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, હવે સાદુરૂપ આપી દઈએ. આ પહેલું n-1 અપોન 2 એ એઝ ઇટ ઇઝ રહેશે. 1 + 1 - એટલે અહીંયા શું વધશે? n ઇઝ ઇક્વલ્સ ટુ આ 49 - n અપોન 2 એઝ ઇટ ઇઝ રહેશે, અને અહીંયા n+50. ચલો બંને બાજુ છેદમાં 2 શું થઈ જાય? કેન્સલ. તો હવે આનો સાદો ગુણાકાર કરી નાખીએ તો n × n એટલે શું થશે? n². -1 × n એટલે -n. અને આ બેયનો ગુણાકાર કરીએ 49 × n એટલે 49n. 49 × 50. જોજો, ધ્યાન દઈને સમજજો શું કરું છું. પહેલા કોનો ગુણાકાર કર્યો? 49 અને n.
49 ગુણ્યા n એટલે કેટલા થયા? 49n. હવે કોનો ગુણાકાર કરશું? 49 ગુણ્યા 50. તો મિત્રો 49 ગુણ્યા 50 ગુણાકાર કરવાની જરૂર નથી, તમે એને આમે લખી શકો 49 ગુણ્યા 50. આ ગુણાકાર જ કર્યો કહેવાય. હવે સમજાણું? ચલો હવે n ગુણ્યા n એટલે શું થશે? -n². n ગુણ્યા 50n એટલે શું થશે? -50n. આટલું ક્લિયર પેલા બધાને? હવે જુઓ તો મિત્રો કે ડાબી બાજુ જમણી બાજુ આ 49n અને આ -50n. તો 49n -50n એટલે કેટલા થાય? -n. એટલે જમણી બાજુ તમે આના સરવાળા બાદબાકી કરશો તો આન્સર શું બન્યો? -n. તો ચલો a n અને આ -n શું થઈ જાય? કેન્સલ. તો હવે ડાબી બાજુ વધ્યું શું મિત્રો? પહેલા શું વધ્યું એ લખું છું, ઇટ્સ n². અને જમણી બાજુ શું વધ્યું? ઇટ્સ 49 × 50 -n². તો હવે કોને સામે મોકલી દઈએ? -n² ને. આ બાજુ આવશે તો +n². એટલે n² + n² એટલે કેટલા થઈ જશે મિત્રો? ઇટ્સ 2n². ચલો બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, એટલે 49 ગુણ્યા 50 ભાગ્યા 2. તો n² બરાબર 49 ગુણ્યા 25. ચલો આ વર્ગ છે, સામે જશે તો વર્ગમૂળ. તો આનું વર્ગમૂળ શું થાય? 49 નું વર્ગમૂળ 7, 25 નું વર્ગમૂળ 5. તો n બરાબર કેટલા મળી જશે મિત્રો? 35. એટલે હવે એનો મતલબ સમજાય જાય શું મળ્યું? આ 35 એક એવી સંખ્યા મળી કે જેની પહેલાની બધી જ સંખ્યાઓનો સરવાળો અને જેની પછીની બધી જ સંખ્યાઓનો સરવાળો એ સમાન થાય. ખ્યાલ આવ્યો બધાને મિત્રો? પણ હજી આ જ ક્વેશ્ચન આપણે હમણાં બીજી રીતે જોઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આની બીજી રીત જોઈએ મિત્રો. બરોબર ધ્યાન દઈને સમજજો. આપણે અહીંયા કંઈક એવું લખેલું કે ધારો કે તે સંખ્યા કઈ છે? n. તો n ની પહેલાની સંખ્યા એટલે કઈ? આ બધી 1 + 2 + 3 + up to n - 1. અને n ની પછીની બધી સંખ્યા એટલે કઈ? આ બધી n + 1 + n + 2 + up to 49. આ થશે. ઓકે, હવે બરાબર ધ્યાન દઈને સમજો. આપણે હમણાં આ બધાનો સરવાળો કરતા શીખ્યા. આ બધા એટલે કેટલા પદ કીધા હતા? 49 - n. પણ હવે આની એક બીજી રીત સમજાવું. ચલો માની લો કે આમ લખ્યું હોય. બરાબર ધ્યાન દઈને સમજો. હું જે ઉદાહરણ આપું ને એ જ ઇમ્પોર્ટન્ટ હોય મિત્રો. એક કન્સેપ્ટ હોય. માની લો કે આમ આપ્યું છે 1 + 2 + 3 + 4 + 5. આ બધી ક્રમિક સંખ્યા છે. બરાબર? હવે હું એમ કહું તો કે માત્ર માને આ છેલ્લી બે સંખ્યાઓનો સરવાળો જોવે છે. એટલે ઘણા તો એમ કહી દેશે 9. એમ નહીં, 9 છે તો મને ખબર છે, પણ એ મારે મેળવવો છે એનો સરવાળો. તો એ સરવાળો મેળવવા માટેની કોઈ રીત ખરી? છેલ્લા બે પદોનો સરવાળો મેળવવો છે. તો હવે જુઓ તો એને આપણે મેથેમેટિકલ ફોર્મમાં આવું લખી શકીએ કે ભાઈ પહેલા હું 1 + 2 + 3 + 4 + 5 કરું. એટલે મેં પાંચેય પદોનો સરવાળો કરી નાખ્યો. કેટલા પદોનો? પાંચેય. એમાંથી હું પ્રથમ 3 પદોનો સરવાળો શું કરું? બાદ કરી નાખું. એટલે 1 + 2 + 3. ખ્યાલ આવ્યો મેં શું કર્યું? ફરી એક વખત સમજાવું છું. પહેલા મેં શું કર્યું? 1 થી 5 પદોનો સરવાળો કર્યો. ચલો મેં જ્યારે 1 થી 5 પદોનો સરવાળો કર્યો તો એમાં 4 ને 5 આવી ગયા કે નહીં? તો કે હા, જેનો આપણે સરવાળો કરવાનો છે આવી ગયા. પછી મેં શું કર્યું? એમાંથી પ્રથમ 1 થી 3 પદોનો સરવાળો શું કર્યો? બાદ કરી નાખ્યો. હવે તમે આ બાદ કરો એટલે 1 1 કેન્સલ થઈ જાય, 2 2 કેન્સલ થઈ જાય, 3 3 કેન્સલ થઈ જાય. તો આપણે જેનો સરવાળો જોવે છે મળી જાય કે નહીં? ખ્યાલ આવ્યો? તો એ જ વસ્તુ તમે આમાંય વિચારી શકો છો. બરોબર ધ્યાન દઈને સમજજો હું શું કહેવા માંગુ છું. આપણે કેટલા પદોનો સરવાળો જોવે છે? જુઓ તો આપણે શ્રેણીના આ છેલ્લા આટલા પદોનો સરવાળો જોવે છે ને. બરાબર ધ્યાન દઈને સમજજો. આપણે શ્રેણીના છેલ્લા આટલા પદોનો સરવાળો જોવે છે. આ શ્રેણી છે, સમાંતર શ્રેણી છે. રેડી? 1 થી 49 સુધીની, એ પણ ક્રમિક છે.
આપણે આટલા પદોનો સરવાળો જોવે છે, આટલા n+1 થી ક્યાં સુધી? 49 સુધીના. તો એનો એક રસ્તો શું? આપણે એવું કરી શકીએ કે પહેલા કેટલા પદોનો સરવાળો કરીએ? 1 થી 49 બધા જ લઈ લઈએ. એટલે જે જોતા છે એ પણ લઈ લઈએ ને જે નથી જોતા એ પણ લઈ લઈએ. તો આને આપણે આમ લખી શકીએ, આની બદલે જોજો, ઇટ્સ અ 1 + 2 + 3 પ્લસ અપ ટુ 49. એટલે એમાં કોણ કોણ આવી ગયું? n+1 આવી ગયું, n+2 આવી ગયું, n+3 આવી ગયું, અપ ટુ 49 આવી ગયું. પણ હારવાર આ જે નથી જોતા એ આવી ગયું. એમાં આગળના આ બધા પદો આવી ગયા કે જે આપણે નથી જોતા. તો હવે એને શું કરો? માઇનસ કરી નાખો. એટલે શું લખશું? 1 + 2 + 3 પ્લસ અપ ટુ n. ખ્યાલ આવે છે બધાને શું કર્યું? પહેલા 1 થી 49 પદોનો સરવાળો કર્યો, એમાં n+1 આવી ગયું, n+2 આવી ગયું અને 49 આવી ગયું. પણ હારવાર બીજું શું આવી ગયું? 1 2 3 થી n સુધી જે નથી જોતું, તો એને બાદ કરી નાખ્યા આપણે. ઓકે, હવે મિત્રો આ શું કામ સહેલું પડે જોજો. ચલો આનું ગુજરાતી શું થાય? આને ગુજરાતીમાં શું બોલાય? આને એવું બોલી શકાય કે આ પ્રથમ 49 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. આપણી પાસે SN નું સૂત્ર છે જ, હમણાં જોયું હતું, n/2 × a + l. ચલો આમાં કેટલા પદ છે? હમણાં મેં કેટલાય ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે છેલ્લે 5 હોય તો પ્રથમ 5 પદ થયા, છેલ્લે 8 હોય તો 8 પદ થયા, એમ છેલ્લે 49 છે તો 49 પદ થયા. તો ચલો n ની જગ્યાએ શું મૂકવું? 49/2. e એટલે પ્રથમ પદ 1, l એટલે લાસ્ટ પદ 49. આ કોનો સરવાળો મળ્યો? આનો. ચલો માઇનસ. એવી રીતના આમાં છેલ્લું પદ કયું છે? n. તો આમાં કેટલા પદ હોય? n. તો અહીંયા લખી નાખું છું n/2 * e એટલે પ્રથમ પદ 1, l એટલે લાસ્ટ ટર્મ n. ચલો પાછું બધાના છેદમાં 2 2 2 કેન્સલ થઈ જાય. n × n એટલે n², n × -1 એટલે n. અહીંયા શું થશે? 49 ગુણ્યા 49 + 1 એટલે 50. અહીંયા શું થશે? n × 1 એટલે -n, n × -n એટલે -n². પાછું બંને બાજુ -n કેન્સલ એટલે શું વધશે? એટલે તમને મળશે, આ બાજુ મળશે n² = 49 × 50 -n². સેમ ક્વેશ્ચન થઈ ગયો. n² ને આ બાજુ લઈ લઈએ એટલે શું મળી જશે? 2n² = 49 × 50. બે ગુણાકારમાં સામે જશે તો ભાગાકારમાં, વર્ગ છે સામે જશે તો વર્ગમૂળ. તો આપણને n બરાબર કેટલા મળી જશે મિત્રો? 7×5 = 35. તો પણ જવાબ 35 જ આવશે મિત્રો. એટલે બે રીત શીખડાવી છે આના સરવાળા માટેની. એક રીતમાં આપણે શું જોયું? n બરાબર કેટલા લેશું? 49 - n. અને બીજી રીત આ રીત કે જેમાં પહેલા 1 થી 49 પદોનો સરવાળો કર્યો અને એમાંથી 1 થી n પદોનો સરવાળો બાદ કર્યો. ઓકે ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, આપણે મહાવરા નંબર 23માં વિશિષ્ટ પ્રકારના દાખલાઓ જે ભણી રહ્યા છીએ એમાં બે ક્વેશ્ચન જોયા. તમે જોયું કે બંને ક્વેશ્ચન ખૂબ જ સારા હતા. એમાં પણ બીજા ક્વેશ્ચનમાં આપણે એ દાખલો બે રીતે ગણીને સમજાવ્યો છે, એટલે તમને જે રીત અનુકૂળ પડે એ કરી શકો છો. હવે એવો જ એક ત્રીજો ક્વેશ્ચન લઈએ. તમે જુઓ છો કે દાખલે દાખલે કન્સેપ્ટ બદલાય છે, આખો નવો જ કન્સેપ્ટ આવી જાય છે મિત્રો. બરાબર? ધ્યાન દઈને સમજશું. ક્વેશ્ચન નંબર 3. આવો જ એક ક્વેશ્ચન બરોબર ધ્યાન દઈને સમજજો. જેમ આપણે પહેલો ક્વેશ્ચન સમજવા માટે જ તે 5 થી 10 મિનિટની આપણે જરૂર પડી હતી, એ જ રીતે આ ક્વેશ્ચનને સમજવામાં પણ થોડોક ટાઈમ જોશે મિત્રો. બરોબર ધ્યાન દઈને સમજજો. હવે ક્વેશ્ચન એવું કહે છે કે a અને b ને વારાફરતી કેન્દ્ર લઈ, હું જે બોલું એને ધ્યાન દઈને સાંભળજો. હું પછી ક્વેશ્ચન પૂછીશ, બરાબર? તમને આન્સર આવડવો જોઈએ. a અને b ને વારાફરતી કેન્દ્ર લઈ, એટલે પહેલા તો આ વિધાન જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એટલે પહેલી વખત તમારે કોને કેન્દ્ર લેવાનું? a ને. પછી બીજી વખત કોને કેન્દ્ર લેવાનું? b ને. પછી પાછું ત્રીજી વખત કોને કેન્દ્ર લેવાનું? a ને જ. ચોથી વખત b. a b a b. આટલું સમજાઈ ગયું પહેલા? ઓકે. a અને b ને વારાફરતી કેન્દ્ર લઈ
0.5 સેમી ત્રિજ્યા, 1 સેમી ત્રિજ્યા, 1.5 સેમી ત્રિજ્યા, એના એવા 13 અર્ધવર્તુળ દોરવામાં આવે છે. બરાબર, પ્રશ્નને સમજો. આવા 13 અર્ધવર્તુળ દોરવામાં આવે છે. તો પ્રશ્ન છે, આવા 13 અર્ધવર્તુળોથી બનતા કુંતલ, એને આખી જે આકૃતિ છે એને શું કહેશું આપણે? કુંતલ. એવા 13 અર્ધવર્તુળોથી બનતા કુંતલની કુલ લંબાઈ શોધો. એટલે કુંતલ બહુ ભારે શબ્દ છે. આપણે સાદી ભાષામાં એમ કહીએ કે આપણે જે 13 અર્ધવર્તુળ દોર્યા મિત્રો, એ 13 અર્ધવર્તુળોની કુલ લંબાઈ શોધવાની છે. એટલે ઇન શોર્ટ એ બધા જ અર્ધવર્તુળોની લંબાઈનો શું કરવાનો છે? સરવાળો. આ ક્વેશ્ચન થયું. આ પહેલા મેં મૌખિક સમજાવ્યું. હવે એની હું ફિગર ડ્રો કરીને સમજાવું છું, એટલે બરોબર ધ્યાન દઈને સમજજો. ચલો માની લ્યો કે આ A અને B છે. ચલો અત્યારે માની લો કે A અને B વચ્ચેનું ડિસ્ટન્સ 0.5 સેમી છે. ઓકે, હવે રકમ યાદ કરો. શું કીધું તું? A અને B ને વારાફરતી કેન્દ્ર લે. એટલે હવે આપણે કોને કેન્દ્ર લેશું? પહેલા તો A ને. ઓકે, વારાફરતી કેન્દ્ર લઈને રકમ હજી યાદ કરો. પહેલા 0.5 સેમી ત્રિજ્યાનું અર્ધવર્તુળ, પછી 1 સેમી ત્રિજ્યાનું અર્ધવર્તુળ, પછી 1.5 સેમી ત્રિજ્યાનું અર્ધવર્તુળ, એમ આગળ વધતા જવાનું છે. એટલે પહેલા કોને કેન્દ્ર લેશું? A ને. અને જ્યારે A ને કેન્દ્ર લેશું ત્યારે ત્રિજ્યા કેટલી રાખશું? 0.5 સેમી. ઓકે, હવે ધ્યાન દઈને સાંભળજો. ચલો, કેન્દ્ર કોને લેવાનું છે? A ને. તો જો કેન્દ્ર A હોય તો પરિકરની અણી ક્યાં રાખશું? A ઉપર. તો પેન્સિલની અણી ક્યાં રાખશું? ત્રિજ્યા કેટલી થવી જોઈએ? 0.5 સેમી. તો પેન્સિલની અણી ક્યાં રાખશું? B ઉપર. અને આપણે એક અર્ધવર્તુળ દોરશું. એટલે ઇમેજિન કરીએ તો એક આપણે આવું વર્તુળ દોરી શકીએ મિત્રો. ખ્યાલ આવે છે? તમારે એક આ રીતે એક કાલ્પનિક રેખાની કલ્પના કરવાની છે. ચાલો, તો આ વર્તુળ જે છે એ આ રેખાને કેટલા કોઈ એક બિંદુમાં છેદશે જોવું. ચલો, અહીંયા હું નામ આપી દઉં છું C. ઓકે, તો બરોબર ધ્યાન દઈને સમજજો. જે કાંઈ બી ક્વેશ્ચન પૂછવું એને સમજવાનો પ્રયત્ન કરો. તો ચલો, આ BC જે છે, BC એ આ અર્ધવર્તુળ માટે શું બને? એને ગણિતની ભાષામાં શું કહેવાય? તો એ શું બનશે મિત્રો? વ્યાસ. એ અર્ધવર્તુળનો શું છે? વ્યાસ. હવે જોજો, જો આ વ્યાસ છે, AB નું માપ કેટલું છે? 0.5. તો આ AC છે એ શું બને? એ ત્રિજ્યા છે. તો જો આનું માપ 0.5 હોય તો આનું કેટલું થશે? 0.5. તો આ આખું વ્યાસ કેટલો થશે? 1 સેમી. આટલું પેલા ક્લિયર? ઓકે, આપણે પહેલા કોને કેન્દ્ર લીધું? A ને. અને ત્યારે ત્રિજ્યા કેટલી રાખી હતી? 0.5. હવે કોને કેન્દ્ર લેવાનું છે? રકમ યાદ કરો. B ને. પણ હવે ત્રિજ્યા કેટલી લેવાની છે? 1 સેમી. આ ભૂલવાનું નથી. ચલો, કેન્દ્ર B ને લેવાનું છે તો આપણે પરિકરની અણી ક્યાં રાખશું? B ઉપર. પરિકરની અણી ક્યાં રાખશું મિત્રો? આપણે B ઉપર. અને પેન્સિલની અણી ક્યાં રાખશું? C ઉપર. શું કામ? ત્રિજ્યા કેટલી લેવાની છે મિત્રો? 1 સેમી. તો હવે આપણે એક અર્ધવર્તુળ દોરીએ. અગેન પરિકરની અણી B ઉપર, પેન્સિલની અણી C ઉપર. આવું શું કામ કર્યું? ત્રિજ્યા 1 સેમી લેવાની છે. અને એક અર્ધવર્તુળ દોરીએ આપણે, તો આપણે આ રીતે એક ઇમેજિન કરી શકીએ. અહીંયા હું શું નામ આપી દઉં? D. ઓકે, હવે તમે ખાલી આ અર્ધવર્તુળ જુઓ મિત્રો, આ નીચેનું. ચલો, આ નીચેના અર્ધવર્તુળ માટે આ BC શું બને? BC એ બને ત્રિજ્યા. BD પણ શું બને? એ પણ બને ત્રિજ્યા. અને વર્તુળની બધી ત્રિજ્યાના માપ કેવા હોય? સમાન. તો જો આનું માપ 1 સેમી હોય તો આનું માપ 1 સેમી જ થશે. આટલું ક્લિયર પેલા બધાને? ઓકે, હવે કોને કેન્દ્ર લેશું? યાદ કરો. હવે આપણે કોને કેન્દ્ર લેશું? A ને. પણ હવે ત્રિજ્યા કેટલી રાખવાની છે? 1.5. ચલો, કેન્દ્ર A ને લેવાનું છે એ તો પાકું છે. તો પરિકરની અણી ક્યાં રાખશું? A ઉપર. અને હવે પેન્સિલની અણી ક્યાં રાખશું? એ થોડુંક વિચારો. ત્રિજ્યા કેટલી રાખવાની છે? 1.5.
તો યાદ કરો આ AB નું માપ કેટલું 0.5, BD નું માપ કેટલું 1, તો A થી D સુધીનું માપ કેટલું થાય 1.5. તો હવે ત્રિજ્યા કેટલી રાખશું AD જેટલી, એટલે પરિકરની અણી A ઉપર ને પેન્સિલની અણી D ઉપર, અને એક શું દોરી નાખશું અર્ધ વર્તુળ. એ અહીંયા ક્યાં છેદશે E માં. ખ્યાલ આવે છે બધાને? આટલું ક્લિયર? ઓકે. તો આ અગેન આ AD શું બન્યું, આ ED અર્ધવર્તુળની ત્રિજ્યા. ચલો AD નું માપ 1.5 હોય તો આ AE નું માપ કેટલું થશે 1.5. આ રીતે મિત્રો તમારે વર્તુળ દોરવાના છે. હવે કોને કેન્દ્ર લેવાનું છે B ને, અને કેટલા સેમી ત્રિજ્યા રાખવાની છે 2 સેમી. ચાલો AE એનું માપ કેટલું છે 1.5. આકૃતિમાં જોજો આનું માપ 1.5, આનું માપ 0.5, તો આખું કેટલું થઈ જાય 2 સેમી. તો હવે કોને કેન્દ્ર લેશું B ને. તો ચલો પરિકરની અણી ક્યાં રાખશું B ઉપર, અને પેન્સિલની અણી E ઉપર, અને એક પાછું શું દોરશું અર્ધ વર્તુળ. અહીંયા આપણે નામ આપી દઈએ F. આટલું ક્લિયર બધાને? આવા તમારે 13 અર્ધવર્તુળ દોરવાના છે. કેટલા 13. ફરી એક વખત આ પહેલું અર્ધવર્તુળ એની ત્રિજ્યા 0.5, આ બીજું અર્ધવર્તુળ એની ત્રિજ્યા 1, આ ત્રીજું અર્ધવર્તુળ એની ત્રિજ્યા 1.5, આ ચોથું અર્ધવર્તુળ એની ત્રિજ્યા 2. આવા તમારે 13 અર્ધવર્તુળ દોરવાના છે મિત્રો. અને એ જે 13 અર્ધવર્તુળ છે એ બધાની લંબાઈનો સરવાળો કરવાનો છે. આપણને ખ્યાલ છે મિત્રો કે દરેક વર્તુળને કંઈક લંબાઈ હોય. જેમ કે આ પહેલું અર્ધવર્તુળ એની લંબાઈ આ કહેવાય, આ એની લંબાઈ છે મિત્રો. તો આની માટે ગણિતમાં એક સ્પેસિફિક નામ છે. આ બીજું અર્ધવર્તુળ એની લંબાઈ આ છે. આને તે ગણિતમાં એક સ્પેસિફિક નામ આપ્યું છે. આને શું કહેવાય યાદ છે કોઈને? અર્ધ પરિઘ. શું છે આ? અર્ધ પરિઘ. એટલે આવા જે 13 અર્ધવર્તુળ છે એના અર્ધ પરિઘનો સરવાળો કરવાનો છે. ચલો પરિઘનું સૂત્ર શું? પરિઘ એટલે આખા વર્તુળની કુલ લંબાઈ. ચલો આખા વર્તુળની કુલ લંબાઈનું સૂત્ર શું છે? 2πr. તો અડધાની કેટલી હોય? એના અડધા કેટલા થશે? 2πr ને અડધા πr. ચાલો અર્ધ પરિઘનું સૂત્ર થયું πr. બરાબર ધ્યાન દઈને સમજજો. ચલો એમાં r એટલે શું? ત્રિજ્યા. ચલો તો અહીંયા પહેલા લખું છું પ્રથમ અર્ધ વર્તુળ ની લંબાઈ. ચલો તેમાં r ની જગ્યાએ કેટલા મૂકી દઉં? પ્રથમ અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી છે? 0.5. તો અહીંયા મૂકી દઉં છું 0.5. બાજુમાં શું લખી નાખશું? પાઈ. બીજા અર્ધવર્તુળ ની લંબાઈ. ચલો બીજા અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી છે? 1. તો અહીંયા r ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 1, એટલે 1 પાઈ. પછી ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ. તો ચલો ત્રીજા અર્ધવર્તુળની ત્રિજ્યા કેટલી છે? 1.5. તો r ની જગ્યાએ કેટલા મૂકી દઉં? 1.5 પાઈ. તો આવા 13 અર્ધવર્તુળ છે મિત્રો. તો આમ 0.5 પાઈ, 1 પાઈ, 1.5 પાઈ એ સમાંતર શ્રેણી બને છે. હવે એનો મતલબ એવો થયો મિત્રો કે આપણે આ શ્રેણીના પ્રથમ 13 પદોનો સરવાળો કરવાનો છે. કેટલા? પ્રથમ 13 પદોનો. તો આપણે SN નું સૂત્ર મૂકી દઈએ મિત્રો. SN is equals to n/2 into 2a plus n minus 1 into d. ચલો કેટલા પદોનો સરવાળો કરવાનો છે? 13. તો n ની જગ્યાએ કેટલા મૂકી દેશું? 13 is equals to 13/2 into 2 into a એટલે કેટલા છે? 0.5 પાઈ. પાછું n ની જગ્યાએ કેટલા મૂકશું? 13. ચલો ડિફરન્સ કેટલો થશે? આ બંનેનો ડિફરન્સ થશે 0.5 પાઈ. તો હવે ખાલી સાદુરૂપ આપવાનું છે મિત્રો.
13/2 0.5 ગુણ્યા 2 એટલે એને ડબલ એટલે 1 પાઈ 13 માઇનસ 1 એટલે 6 ગુણ્યા 0.5 પાઈ તો અહીંયા કેટલા થશે 13/2 અને અહીંયા પાઈ પ્લસ 6 ગુણ્યા 0.5 એટલે એ થાય 3 પાઈ તો ચલો અહીંયા 13/2 ઇન્ટુ 3 પાઈ પ્લસ 1 પાઈ એટલે કેટલા થશે ઇટ્સ 4 પાઈ ખ્યાલ આવે છે બધાને ફરી એક વખત અહીંયા આપણે ચેક કરી લઈએ 0.5 ઇન્ટુ 2 એટલે 1 પાઈ 13 માઇનસ 1 એટલે સોરી 13 માઇનસ 1 છે સોરી અહીંયા 12 થશે ઇટ્સ 12 પાઈ એટલે અહીંયા થશે 6 પાઈ એટલે અહીંયા થશે 7 પાઈ ચલો હવે 13/2 ઇન્ટુ 7 ઇન્ટુ પાઈની જગ્યાએ કેટલા મૂકી દેશું 22/7 તો 7 7 કેન્સલ 11 દુ 22 એ બંનેનો ગુણાકાર કરી નાખીએ આપણને તો S13 બરાબર કેટલા મળશે 11 તેરી 33 વધી પડી 3 11 એકા 11 ને 3 14 143 એટલે નીચે તમારે કમ્પલસરી શું લખવું પડશે આમ આ 13 અર્ધવર્તુળોની કુલ લંબાઈ અથવા કુંતલની કુલ લંબાઈ 143 સેમી છે ઓકે ફ્રેન્ડ્સ